જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણી આજની કહાની છે વહુને સબક શીખવાડવો જરૂરી હતો। આ કહાની વૃદ્ધ મા બાપની સાથે બનેલી વાસ્તવિકતાને દર્શાવતી ખૂબ જ પ્રેરણાદાયક કહાની બનવાની છે। તેથી મારી તમને વિનંતી છે તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને જો પસંદ આવે તો વિડીયોને લાઈક તેમજ તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો। અને આવી જ કહાની સાંભળવા માંગતા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો મિત્રો, તમારો જાજો સમય ન લેતા ચાલો શરૂ કરીએ આજની કહાની। આજે દિલીપ કામ પરથી ઘરે પરત આવ્યો ત્યારે તેના માતા પિતાને આવી હાલતમાં જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ। જ્યારે તેમની પત્ની કાવ્યા કીટી પાર્ટીમાંથી ઘરે પરત આવી ત્યારે દિલીપે તેના ગાલ પર જોરદાર તમાચો માર્યો અને કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ મારી મા બાપુજી સાથે આવું વર્તન કરવાની? આ ઘર તારી પહેલા મારી મા અને બાપુજીનું હતું, તું કોઈ દહેજ તરીકે નથી લાવી। દિલીપ કાવ્યાને બૂમ પાડી અને બોલ્યો, હું ઘણા સમયથી તારી આ ગેરવર્તણૂક સહન કરતો હતો, કારણ કે મેં એવું વિચાર્યું હતું કે થોડા દિવસોમાં તું મારા માતા પિતા સાથે એડજસ્ટ થઈ જઈશ અને તારા પોતાના માતા પિતાની જેમ તેમને પ્રેમ અને સન્માન કરવા લાગીશ, કારણ કે દરેક સંબંધમાં થોડો સમય જરૂર છે અને તે તો મારા ગયા પછી મારી મા અને બાપુજીની હાલત નોકર કરતા પર વધારે ખરાબ કરી દીધી અને તે તેમની પાસે એક એક પૈસાનો હિસાબ માંગ્યો। તે એમનું આટલું અપમાન કર્યું। કાવ્યા, તું મારી એક વાત કાન ખુલ્લા રાખીને સાંભળી લે, તેઓ આ ઘરના તેમના પુત્રની કમાણી ખાય છે, તારા પપ્પાનો નહીં। હવે જલ્દીથી તારો સામાન પેક કર અને આ ઘરમાંથી ચાલતી પડ। દિલીપે ગુસ્સામાં ગર્જના કરીને કાવ્યને કહ્યું અને હાથ જોડીને તેની માતા પિતાને માફી માંગવા લાગ્યો। ખરેખર ગીતાજી અને મગનજી પહેલા તેમના ગામમાં રહેતા હતા। એક દિવસ ગીતાજીની તબિયત એટલી બગડી ગઈ હતી કે તેને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા। હોસ્પિટલમાં ડોક્ટરે તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે તેને હાર્ટ એટેક આવ્યો હતો। હોસ્પિટલમાં તેમનો ઈલાજ કરવામાં ઝાઝો ખર્ચ આવે તેમ હતો અને મગનજી પાસે પત્નીની સારવાર કરાવવા માટે પૂરતા પૈસા ન હતા। તેથી તેમણે તેમના પુત્ર દિલીપને ફોન કરીને કહ્યું, દીકરા દિલીપ, તારી માતાની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, તેમને હાર્ટ એટેક આવ્યો છે અને હોસ્પિટલમાં દાખલ છે। આ સાંભળીને દિલીપ સ્તબ્ધ થઈ રહ્યો અને તે ભાવુક થઈ ગયો અને બોલ્યો, પપ્પા, આ બધું કેવી રીતે થયું અને તમે મને પહેલા કેમ ન કહ્યું? દીકરા, આજે સવારે જ તારી માતાને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી, તેથી તેમને હોસ્પિટલમાં લઈ જઈને તપાસ કરાવી ત્યારે ખબર પડી કે તેને હાર્ટ એટેક આવ્યો છે। ડોક્ટરે પૂરા 3 લાખ રૂપિયાનો ખર્ચ બતાવ્યો છે। દીકરા, તને અહીંયા આવવાની તસ્દી ન લેશે, બની શકે તો થોડા પૈસા મોકલી આપો। આટલું કહીને મગનજીનું ગળું દબાઈ ગયું। પિતાજી, તમે શું વાત કરો છો? તમે આ સમયે ત્યાં એકલા છો અને હું અહીં? પપ્પા, તમે ડોક્ટર પાસે જઈને તેમને કહો કે મારી માતાની સારવાર શરૂ કરે। હું શક્ય તેટલી વહેલી તકે ત્યાં પહોંચું છું અને તમે જરાય ચિંતા ન કરશો, નહીં મારી માતા સંપૂર્ણ રીતે ઠીક થઈ જશે। આ સમયે દિલીપ તુરંત તેના ઘરે પહોંચ્યો અને તેની પત્ની કાવ્યાને કહ્યું, તમારે જલ્દી મા બાપુજી પાસે પહોંચવું છે। તો કાવ્યાએ કહ્યું, અરે અરે, શું થઈ ગયું? ત્યારે દિલીપે કહ્યું, માતાની તબિયત ખૂબ જ ખરાબ છે, તેમને હાર્ટ એટેક આવ્યો છે, તું જલ્દી તૈયારી કર, આપણે જેટલું બની શકે તેટલું જલ્દી જવાનું છે। ત્યારે કાવ્યાએ પણ કહ્યું, દિલીપ, આજે તો મારી સહેલીની સગાઈ છે અને અમારે ત્યાં જવાનું છે અને તમારા મા બાપુજી ક્યાં દોડ્યા જાય છે તેની પાસે આપણે કાલે ચાલ્યા જઈશું। આજે અમારે સગાઈની પાર્ટીમાં જવું ખૂબ જ જરૂરી છે અને તમારે
તમારી માતા વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. વૃદ્ધાવસ્થામાં તો આવા રોગો થતા રહે છે. કાવ્યાએ દિલીપના હાથમાં હાથ નાખતા કહ્યું. પછી દિલીપે ગુસ્સાથી તેના હાથને પાછળ ધક્કો મારીને કહ્યું, કાવ્યા, તારું મગજ તો ઠેકાણે છે ને? અત્યારે તારી માતા ત્યાં હોસ્પિટલમાં દાખલ છે અને તે તેના જીવન મરણની અણી પર છે અને તું અહીંયા પાર્ટી કરવાનું વિચારી રહી છે. જો તારે ન જવું હોય તો ના જ જા, પણ હું મારા માતા પિતાને આ હાલતમાં એકલા નહીં છોડી શકું. દિલીપ તરત જ ફ્લાઇટ પકડીને ત્યાંથી નીકળી ગયો અને સીધો જ હોસ્પિટલે પહોંચ્યો. પત્નીની ચિંતા કરતા મગનજીએ તેના દીકરાને જોઈને થોડી હિંમત આવી અને તરત જ તેને ગળે લગાડીને રડવા લાગ્યા અને તેણે કહ્યું, દીકરા, તારી માતાની હાલત તો ગઈકાલ સુધી એકદમ ઠીક હતી અને આજે તે બેભાન અવસ્થામાં પડેલી છે. પિતાજી, તમે ચિંતા કરશો નહીં. હવે તો હું આવી ગયો છું ને. મારી માં બિલકુલ ઠીક થઈ જશે. દિલીપે મગનજીના આંસુ લૂસીને તેમને ખુરશી પર બેસાડ્યા અને તેમના પિતાનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, તમે અહીં બેસીને ભગવાનને પ્રાર્થના કરો, બધું સારું થઈ જશે. હું હમણાં ડોક્ટર સાથે વાત કરીને પાછો આવું છું. એવું કહીને દિલીપ ડોક્ટરને મળવા ગયો. પછી ડોક્ટરને મળ્યો અને તેને કહ્યું કે ડોક્ટર સાહેબ, હું મારી માતાના ઈલાજ માટે ગમે તેટલી રકમ ચૂકવી શકીશ, પણ મારી માતાને કંઈ ન થવું જોઈએ. તો ડોક્ટરે દિલીપને સાંત્વનતા આપતા કહ્યું, તમે ચિંતા ન કરશો, નહીં ઓપરેશન પછી ગીતાજી સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે. ત્યારબાદ ડોક્ટર સાહેબ ગીતાજીના ઓપરેશન થિયેટરમાં ગયા અને ગીતાજીનું ઓપરેશન 1 કલાક સુધી ચાલ્યું. જ્યારે ડોક્ટર સાહેબ બહાર આવ્યા ત્યારે તેમણે દિલીપને જણાવ્યું કે તમારી માતાનું ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું છે. હવે તે 1 થી 1.5 કલાક સુધીમાં ભાનમાં આવી જશે અને થોડા જ દિવસોમાં તે સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે. થોડા દિવસો હોસ્પિટલમાં રહ્યા બાદ ગીતાજી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. આ દરમિયાન દિલીપ ત્યાં રહીને તેની માતાની ખૂબ સેવા પણ કામમાં, કારણ કે તેમણે તેમની ઓફિસમાંથી સતત ફોન આવી રહ્યા હતા. મગનજી એના પુત્રને કહ્યું, દીકરા, હવે તારી માતા એકદમ ઠીક છે, તું તારા કામે પાછો જતો રહે. ત્યારે દિલીપે તેના પિતાને કહ્યું, પણ પપ્પા, હજુ તો ગઈકાલે મારી માતાને ઘૂંટણમાં દુખાવો હતો, તો હું તમને બંનેને આવી હાલતમાં એકલા છોડીને કેવી રીતે જઈ શકું? ત્યારે મગનજીએ કહ્યું, દીકરા, અમારે તો હવે વૃદ્ધાવસ્થા છે અને વૃદ્ધાવસ્થામાં તો આ બધું થયા રાખે છે, પણ દીકરા, તું તારા કામ પર પાછો જતો રહે. ત્યારે તો દિલીપે તેના પિતાજીને માથું હલાવીને હા પાડી, પણ બીજા દિવસે સવારે તેણે તેની માતા અને પિતાજીના કપડાં બહાર કાઢ્યા અને એક બેગમાં પેક કરવા લાગ્યો. આ જોઈને તેમની માતા ગીતાજી બોલી, અરે દીકરા, તું અમારા કપડાં આ બેગમાં કેમ નાખે છે? ત્યારે દિલીપે કહ્યું, કારણ કે માં, તમે લોકો હવે અમારી સાથે શહેરમાં આવો છો, હવે તમે અમારી સાથે જ રહેશો. નાના દીકરા, અમે અહીંયા બરોબર છીએ, અમારે શહેરમાં નથી આવવું. બસ તમે અહીં ક્યારેક મળવા આવતા રહેજો અને તમારો ચહેરો જોઈ શકશો, તે અમારા માટે પૂરતું છે. અને દીકરા, તું જાણીશ છો કે તારી વહુને અમારી સાથે રહેવું પસંદ નથી. એટલું કહેતા ગીતાજીની આંખોમાં આંસુ આવી ગયા. અરે માં, તમે એની ચિંતા ન કરો, હું બધું સંભાળી લઈશ, પરંતુ આ હાલતમાં હું હવે તમને એકલા નહીં છોડી શકું. તમે મારી સાથે આવો. તેના પુત્રના એટલા આગ્રહ પર ગીતાજી અને મગનજી બંને તેની સાથે તેના ઘરે જતા રહેવા તૈયાર થયા. પરંતુ ગીતાજીનો પગ તેના દરવાજા પર પડતા જ ધ્રુજવા લાગ્યો, કારણ કે તે તેની પુત્રવધૂના સ્વભાવને સારી રીતે જાણતી હતી. ગીતાજી ને આ રીતે ધ્રુજતા જોઈને દિલીપે હસીને કહ્યું, અરે માતા, આ ઘર અમારા પહેલા તમારું છે, તમે પૂરા અધિકાર સાથે આ ઘરમાં રહી શકો છો. એટલું કહીને દિલીપ તેના માતા પિતાનો હાથ પકડીને તેમને તેમના રૂમમાં લઈ ગયો. તેનો રૂમ જોઈને માતા પિતા બંને ભાવુક થઈ ગયા. ત્યારે તેમને દિલીપે કહ્યું, તમને ખબર છે પિતાજી, મેં જ્યારે આ ઘર ખરીદ્યું હતું ત્યારે આ રૂમનું સેટિંગ
તમારા બંનેના કહેવા પ્રમાણે જ કર્યું હતું. આ સાંભળીને ગીતાજી અને મગનજીએ તેના પોતાના પુત્રને પ્રેમથી ગળે લગાવી લીધો. ત્યારે દિલીપ બોલ્યો, પિતાજી, હવે તમે બંને અહીં આરામ કરો. હું મારી પત્નીને કહીને તમારા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરાવું છું. ત્યારે જ તેના સાસુ સસરાને તેના ઘરે આવેલા જોઈને રૂમની બહાર ઊભી રહેલી કાવ્યાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. જેવો દિલીપ તેના માતા પિતાને તેમના રૂમમાં બેસાડીને બહાર આવ્યો એટલે તુરંત કાવ્યા તેનો હાથ પકડીને તેને તેના રૂમમાં લઈ ગઈ અને ગુસ્સામાં કહ્યું, દિલીપ, તારું મગજ ઠેકાણે છે કે નહીં? અમે શું અહીંયા વૃદ્ધાશ્રમ ખોલ્યું છે અને તને કોણે કહ્યું હતું અને અહીં લાવવા માટે? કાવ્યા, તું મારી સાથે તારી જીભ સંભાળીને વાત કરજે. તે મારા મા બાપુજી છે અને જો તું તેમના વિશે આવું કંઈક બોલીશ તો હું બિલકુલ સહન નહીં કરું અને હું મારા માતા પિતાની સંભાળ રાખીશ. હું એકલો જ કાફી છું તેમની સેવા કરવા માટે. પણ તું એક વાતનું ધ્યાન રાખજે કે તમારા કારણે મારા માતા પિતાને કોઈ તકલીફ ન થવી જોઈએ, નહીં તો મારા કરતા ખરાબ કોઈ નહીં હોય. આટલું કહીને દિલીપ રસોડામાં ગયો અને બીજા દિવસે તેને એક નોકરાણીને તેમના માતા પિતાનું ધ્યાન રાખવા માટે રાખી. દિલીપની મા અને બાપુજી દિલીપ સાથે ખૂબ ખુશ હતા, પણ તેની વહુનું તેના પ્રત્યેનું આવું વર્તન જોઈને તેના મનમાં એક અજાણ્યો ડર હતો. એક દિવસ જ્યારે દિલીપને તેના કામ માટે થોડા દિવસો માટે શહેરની બહાર જવાનું થયું ત્યારે તેણે તેની નોકરાણીને બધું સમજાવ્યું કે મારી ગેરહાજરીમાં મારી માતા અને બાપુજીને કોઈ તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખજે. ત્યારે જ પાસે ઉભેલી કાવ્યાએ આ બધી વાતો સાંભળીને તે મનમાં વિચારી કરી રહી હતી, પણ તેણે તે સમયે દિલીપને કશું ન કહ્યું. પોતાના પુત્રના મનમાં પોતાના માટે આટલી ચિંતા જોઈને ગીતાજીએ તેને કહ્યું, દીકરા, તું આટલી ચિંતા ના કર. તું કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર તારા કામે જઈ શકે છે. આટલું કહીને તેણે તેના પુત્રના માથા પર હાથ મૂકીને તેને આશીર્વાદ આપ્યા. બીજા દિવસે દિલીપ ચાલ્યો ગયો અને તે જતાની સાથે જ તેની પુત્રવધુ કાવ્યાને મોકો મળી ગયો તેમની સાસુ અને સસરાને તંગ કરવાનો. તેની સાસુ સાંભળે તેમ એક દિવસ ફોન પર જોરથી વાતો કરતા તેણે કહ્યું, શું કહું તને યાર, મારી સાસુ અને સાસરા અહીં આવીને બેસી ગયા છે. તે એટલું પણ નથી જાણતા કે અહીં શહેરમાં કેટલી મોંઘવારી છે. તે લોકોને અહીંયા આવતાની સાથે જ અમારા ઘરનો ખર્ચો એટલો બધો વધી ગયો છે કે હું તને શું કહું. અને તેણે આખા ઘરને દવાખાનું બનાવીને રાખી દીધું છે. તે આટલા મૂર્ખ છે કે તેને ખાવા પીવાની પણ ખબર નથી પડતી અને કપડાં પહેરવાની પણ કોઈ ભાન નથી. અરે, તમારા માતા પિતાના ઘરમાં કોઈ આવા લોકોને તો નોકરીએ પણ ના રાખે. તેમની બહુની આ બધી વાતો સાંભળીને ગીતાજી અને મગનજી અંદરથી ખૂબ જ દુઃખી થઈ અને ગુસ્સે થયા. પણ એ બંને એમના પુત્રનું પારિવારિક જીવન બગાડવા માંગતા ન હતા. તેથી તેણે પુત્રવધુના આ અપમાનજનક શબ્દોને કડવી ખૂંડ સમજીને પી ગયા. એટલી વાતોથી પણ જ્યારે કાવ્યાને સંતોષ ન હતો ત્યારે તેણે તેના ઘરની નોકરાણીને પણ કાઢી મૂકી. આજે જ્યારે મગનજીને ચા પીવાનું મન થયું ત્યારે તેમણે તેમની પુત્રવધુને બોલાવીને કહ્યું, બહુ, આજે નોકરાણી કામ પર નથી આવી કે શું? ત્યારે કાવ્યાએ કહ્યું, બાપુજી, તેના પગારનો ખૂબ જ ખર્ચ હતો, તેથી મેં નોકરાણીને કામ પરથી કાઢી મૂકી છે. પછી મગનજીએ કહ્યું, મારું માથું ભારે લાગે છે, એટલે બહુ તમે મારા માટે એક કપ ચા બનાવી આપો ને. ત્યારે કાવ્યાએ ગુસ્સાથી કહ્યું, બાપુજી, અત્યારે મારી પાસે સમય નથી તમારા માટે ચા બનાવવાનો, અને આટલું કામ તો તમે જાતે પણ કરી શકો છો, નહીતર તારા હાથ પગ જામ થઈ જશે તો તમને જ તકલીફ પડશે. અને માજી, તમારે પણ આરામ કરવામાં આખો મહિનો વિતાવવા આવ્યા છો. હવે મારી સાથે રસોડામાં થોડું જાજો કંઈક કામ કરાવવા લાગો. ત્યારે મગનજીએ કહ્યું, બહુ, દીકરા, જે પણ કામની જરૂર હોય તે મને કહો. તારી સાસુની તબિયત હજુ બિલકુલ ઠીક નથી થઈ અને તે અત્યારે ખૂબ ચાલી પણ નથી શકતી. હા, તમે બંને અહીંયા મફતની
રોટલી તોડવા આવ્યા છો, કોઈ કઈ કામ ચીંધે તો ત્યારે તમારા બહાના બનાવવા લાગે છે. લ્યો આ થેલી અને બજારમાં જાઓ શાકભાજી લેવા, અને હા, તાજી શાકભાજી લાવજો અને લાવીને તેને સારી રીતે ધોઈ અને ફ્રીજમાં રાખી દેજો. ત્યારે મગનજીએ થેલી પકડી અને શાકભાજી ખરીદવા માટે ગયા. શાકભાજી ખરીદીને પરત ફરતી વખતે લાંબા સમય સુધી ચાલવાને કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી, અને જ્યારે તે થાકીને ઘરે પહોંચ્યા ત્યારે તેને તેની વહુને કહ્યું, વહુ, મને એક ગ્લાસ પાણી આપો. આ સાંભળીને તેની પુત્રવધુએ કહ્યું, બાપુજી, હું તમારી નોકરાણી નથી કે તમે મને ઓર્ડર કરી રહ્યા છો. તમે શાકભાજી લાવીને મારા પર કોઈ ઉપકાર નથી કર્યો. તમે અહીં રહેશો તો તમારે કામ તો કરવું જ પડશે, અને તમારે જે જોઈએ તે તમારા હાથે લઈ લ્યો. આટલું કહીને કાવ્યાએ નાસ્તો લીધો અને રૂમમાં ચાલી ગઈ. મગનજી આ બધી વાતો સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા, અને હવે તેમને સમજાઈ રહ્યું હતું કે આ ઘરમાં તેમની કોઈ જગ્યા નથી. તે પોતે લડથાતા પગલાએ સાથે રસોડામાં ગયા અને પાણીનો ગ્લાસ પીધો. પછી તેમના રૂમમાં જ તે સૂઈ ગયા. ગીતાજી તેની પુત્રવધુની આ બધી વાતો પોતાના રૂમમાં સૂતા સૂતા સાંભળી રહ્યા હતા. જ્યારે મગનજી રૂમમાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે ગીતાજીની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. ત્યારે તેમની પત્નીના ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું, તું બિલકુલ ચિંતા ન કર, અમારો પુત્ર આવી જશે એટલે બધું જ બરાબર થઈ જશે. તે આપણી સાથે હશે, પછી આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ગીતાજીથી હજી પણ કામ થઈ શકતું ન હતું. હાથ પગ અને સાંધામાં ખૂબ જ દુખાવો થતો હતો. આજે બપોર થવા આવ્યા હતા, પણ મગનજી અને ગીતાજીએ હજુ સુધી નાસ્તો નહોતો કર્યો, અને જ્યારે રસોડામાં જોઈને જોયું તો તેમની પુત્રવધુએ ખાવાનું પણ બનાવ્યું ન હતું. ત્યારે મગનજીએ જાતે જ પોતાના માટે અને પોતાની પત્ની માટે ભોજન બનાવ્યું અને તેની રૂમમાં જઈને તેમની પત્નીને ખવડાવ્યું. આ જોઈને તેની પુત્રવધુ તેના રૂમની બહાર આવી અને બૂમો પાડવા લાગી, આ શું છે? તમે લોકોને જરાય શરમ નથી આવતી? મારું આખું ઘર રસોડું બગાડી નાખ્યું છે. મારે મારું રસોડું સાફ કરવું પડશે. તો મગનજીએ કહ્યું, વહુ દીકરા, તમે ચિંતા ના કરો, હું આખું રસોડું જાતે જ સાફ કરી દઈશ. આટલું કહીને મગનજીએ આખું રસોડું અને વાસણો સાફ કરી દીધા. બપોરનું થોડું ખાવાનું પડ્યું હતું, એટલે સાંજે એ બંનેએ એ જ ભોજન કરી લીધું. દિલીપ તેની માતાને અને પિતાજીને રોજ સવાર સાંજ તેમની હાલત પૂછવા ફોન કરતો હતો, પરંતુ તે બંનેએ ક્યારેય તેની પુત્રવધુની ફરિયાદ તેમના પુત્રને ન કરી, અને હંમેશા કહેતા હતા કે દીકરા, તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તું ફક્ત તારા કામમાં ધ્યાન રાખજે. બીજે દિવસે સવારે તેની પુત્રવધુએ શાકભાજી લાવવા માટે 200 રૂપિયા અને થેલી આપતા કહ્યું, બાપુજી, બધી શાકભાજીનો હિસાબ એક કાપલી પર લખીને લાવજો. ત્યારે મગનજી ચૂપચાપ થેલો લઈને ચાલ્યા ગયા. શાકભાજી વેચવા વાળાએ મગનજીને શાકભાજીની થેલી પકડાવી. ત્યારે મગનજીએ કહ્યું, ભાઈ, એક કામ કરો, મને એક કાગળ પર બધી શાકભાજીનો હિસાબ લખીને આપો. ઠીક છે બાપુજી. આટલું કહીને શાકભાજી વાળા ભાઈએ નજીકમાં પડેલા એક કાગળ પર તમામ શાકભાજીની કિંમત લખીને મગનજીને આપી દીધી. ત્યારે મગનજી વિચારવા લાગ્યા કે સારું છે કે કાગળ પર બધી શાકભાજીની કિંમત અને વજન લખેલું છે, તેથી મારી પુત્રવધુને મારા પર કોઈ શંકા નહીં રહે. આટલી કડકચરથી શિયાળાની ઠંડીમાં વહેલી સવારે શાકભાજી લઈને વખતે મગનજીની હાલત બગડી ગઈ. તેમને લાગ્યું કે જાણે હાથ પગ સુન્ન થઈ ગયા છે. રસ્તામાં તેમને એક ચાની દુકાન જોઈને તો ત્યારે તે ત્યાં ઊભા રહી ગયા અને તેમણે એક કપ ચા પીધો. તેને જોયું કે નજીકમાં આગ સળગી રહી હતી, તેથી તે થોડીવાર ત્યાં બેસીને હાથ પગ અગ્નિમાં શેક્યા. તેથી તેને ઠંડી થોડી રાહત મળી, અને જ્યારે તે શાકભાજી લઈને ઘરે પહોંચ્યા અને બધી જ શાકભાજી ધોઈને તેમણે ફ્રીજમાં મૂકી અને કહ્યું કે વહુ, બધી શાકભાજી આવી ગઈ છે અને મેં તેને ધોઈને ફ્રીજમાં રાખી દીધી છે. પણ પુત્રવધુ
તરફથી કોઈ અવાજ ન આવ્યો. કદાચ તે ફરીથી સૂઈ ગઈ હશે. ઘરે પહોંચ્યા પછી મગનજીને ફરીથી ચા પીવાનું મન થયું. તેથી તેઓએ તેમની માટે અને પોતાની પત્ની માટે ચા બનાવી અને તેમના રૂમમાં ગયા. જ્યારે તેમને ચા પહેલી ચૂસકી લીધી જતી ત્યારે તેમની પુત્રવધુ કાવ્યા જોર જોરથી બૂમો પાડવા લાગી અને આખું ઘર ઊંચું લીધું અને ખબર હતી તમને આ ઉંમરે ચોરી કરતા શરમ ન આવી? મેં શાકભાજી લેવા જે પૈસા આપ્યા હતા તેમાંથી 10 રૂપિયા વધ્યા હતા, તે ક્યાં ગયા? ત્યારે મગનજીએ કહ્યું, ના વહુ, હું વહેલી સવારે શાકભાજી ખરીદવા ગયો હતો, તેથી ઠંડીને કારણે મારા હાથ પગ ઠંડા પડી ગયા હતા. તેથી મેં તે 10 રૂપિયાની ચા રસ્તામાં એક ચાની દુકાન પર ચા પીધી હતી. આ તમે ચા ઘરે આવીને નહોતા પી શકતા? તમારે ત્યાં દુકાન પર ચા પીવાની શું જરૂર હતી? એક તો તેના પુત્રને આ બંનેને લાવીને મારા માથા પર બેસાડ્યા છે અને તે પોતે ગાયબ થઈ ગયા છે. અને આ બંનેએ જે લોકો છે જેઓ મને મારા નાકમાં દમ લાવી રહ્યા છે. પુત્રવધુની મરચા કરતા પણ વધુ તીખી વાતો સાંભળીને મગનજી હેરાન રહી ગયા અને એક ક્ષણે તેમના મનમાં આવ્યું કે હું વહુને કહી દઉં કે વહુ, મેં માત્ર 10 રૂપિયાની ચા પીધી છે, એમાં આટલી બૂમો પાડવાનું શું કારણ છે? પણ પછી તેણે તેના દીકરાના ખાતર વધુ ચૂપચાપ રહેવાનું સહન કર્યું. હવે તો મગનજી દરરોજ તેની અને પોતાની પત્ની માટે ચા નાસ્તો અને ખાવાનું જાતે જ બનાવવાનું શરૂ કર્યું અને રસોડામાં વાસણો પણ જાતે જ સાફ કર્યા. એક દિવસ કાવ્યાની સહેલી તેને મળવા માટે તેના ઘરે આવી હતી. ત્યારે મગનજી તેની પત્ની ગીતાજી માટે દાળ બનાવી રહ્યા હતા. ત્યારે કાવ્યા હસવા લાગી અને તેણે કહ્યું, અરે ડિમ્પલ, તું કેમ આવી? મને બોલાવી લેતી હતી ને હું ખુદ આવી જાત અને તને મળવા માટે, કેમ કે હું તારા ઘરે તને મળવા માટે ન આવી શકું. અરે નહીં, એવી વાત નથી. ચાલો ઠીક છે, તું મારા રૂમમાં જા, ત્યાં બેસીને વાતો કરીએ. કાવ્યા ઝડપથી તેની સહેલીનો હાથ પકડીને તેના રૂમમાં લઈ ગઈ, જેથી તેની નજર તેના સસરા ઉપર ન પડે. બંને બેસીને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. ત્યારે જ મગનજી ત્યાં આવ્યા. તેણે ત્યાં પહોંચીને કહ્યું, અરે વહુ, મને દાળનો મસાલો નથી મળી રહ્યો, તે ક્યાં છે? તે શોધી શકતો નથી. આ સાંભળીને કાવ્યાના હાવભાવ ઉડી ગયા અને તેણે ગુસ્સામાં કહ્યું, મેં તમને કેટલી વાર કહ્યું છે કે મારા રૂમમાં ન આવો. મારી પણ પોતાની અંગત જિંદગી છે. શું તમને આ વાત સમજવામાં નથી આવતી? હવે જાઓ અહીંયાથી. પછી તેની સહેલી ડિમ્પલે કાવ્યાને પૂછ્યું, આ વૃદ્ધ કોણ છે? મેં તેને તારા ઘરે પહેલા ક્યારે નથી જોયા. અરે એવું કંઈ નથી, તે અમારો નવો નોકર છે. તે હમણાં જ આવ્યો છે, તેથી તેને ખબર નથી કે કઈ સામગ્રી ક્યાં રાખવાની છે. તું તેમની વાત છોડી દે અને મારી વાત સાંભળ. જ્યારે મગનજીએ તેમની વહુના આ શબ્દો સાંભળ્યા ત્યારે તેને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો. ત્યારે જ કાવ્યાએ પાછળથી અવાજ કર્યો, સાંભળો, મારા માટે અને મારી સહેલી માટે 2 કપ કોફી બનાવો. તેમની વહુની આ વાત સાંભળીને મગનજીએ તેમના માટે ચૂપચાપ કોફી બનાવી અને તેણે તેની વહુ પાસે રાખી ને તે પાછા ત્યાંથી આવી ગયા અને ગીતાજી માટે ઘી વગરનો શીરો બનાવી અને તેના રૂમમાં ગયા. રૂમમાં જતા જ ગીતાજીએ તેના પતિને પૂછ્યું કે શું થયું? પુત્રવધુ કેમ બૂમો પાડી રહી હતી? ત્યારે મગનજીએ કહ્યું, અરે ગીતા, એવી કાંઈ વાત નથી, તું શીરો ખાઈ લે અને પછી આરામ કર. થોડી વાર પછી કાવ્યા ગુસ્સામાં બૂમો પાડતી આવી અને કહ્યું કે જો તમને કોફી બનાવતા નથી આવડતું તો તમે બનાવી નહોતા શકતા. અમારો કોફીનો ટેસ્ટ બગાડી નાખ્યો. ત્યારે ગીતાજીએ વહુને પ્રેમથી પૂછ્યું, શું થયું? તો તેણે કહ્યું, તમે તો ચૂપ જ રહો. તમે તો નથી કામના કે નથી કાજના. તમે તો છો દુશ્મન અનાજના. ત્યારે જ તો હું બહાર જાઉં છું. મારી સહેલી સાથે પણ પાછા આવ્યા પછી હું તમને બંનેને જોઈ લઈશ. અને હા, મારા આવ્યા પહેલા આ ઘર સાફ થઈ જવું જોઈએ.
આટલું કહીને કાવ્યા તેની સહેલી સાથે નીકળી ગઈ. તેની વહુની આવી વાતો સાંભળીને ગીતાજી ડરવા લાગી. ત્યારે મગનજી બોલ્યા, અરે ગીતા, તું દરેક વાતમાં રડવા લાગી જા છો. તું તારી તબિયતનો તો વિચાર કર. જો હું થોડું કામ કરું છું તો તેમાં કંઈ ખોટું નથી થયું. તું જ કહે છે કે માણસના હાથ પગ ચાલે ત્યાં સુધી કામ કરતું રહેવું જોઈએ, નહીતર તો શરીર ભરાઈ જાય છે અને રોગો પણ થઈ જાય છે. આમ કહીને મગનજીએ ગીતાજીના આંસુ પહોંચ્યા અને તેમને ધાબળો ઓઢાડીને તે આરામ કરવાનું કહ્યું અને પોતે વાસણો સાફ કરવા લાગ્યા. રસોડામાં ગયા અને ઠંડીમાં પાણીથી વાસણો સાફ કરતી વખતે તેમના હાથ ધ્રુજતા હતા. ત્યારે થોડીવાર પછી અચાનક દિલીપનો અવાજ આવ્યો, મા બાપુજી, તમે ક્યાં છો? જુઓ, હું તમારા બંને માટે શું લાવ્યો છું. દિલીપ દોડતો દોડતો તેના રૂમમાં પહોંચ્યો અને તેની માતાના ચરણ સ્પર્શ કરીને બોલ્યો, માં, તમે કેમ છો? તમારી તબિયત કેવી છે? ત્યારે તેના દીકરાને સામે જોઈને ગીતાજીની આંખોમાં આંસુ ભરાઈ ગયા. ત્યારે દિલીપજી બોલ્યા, માં, જો હું તમારા માટે મુંબઈથી શું લાવ્યો છું. જો તારા માટે ખૂબ જ સુંદર ધાબળો અને બાપુજી માટે સારી ગુણવત્તાનું સ્વેટર લાવ્યો છું. પણ બાપુજી ક્યાં છે? ઘરમાં બધે જોઈ લીધું, પણ ઘરમાં ક્યાંય દેખાતા નથી. તેમના પુત્રનો પ્રશ્ન સાંભળીને ગીતાજી પોતાની જાતને રોકી ન શક્યા. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. દિલીપ તેની માતાની આવી હાલત જોઈને સ્તબ્ધ થઈ ગયો અને જ્યારે તેણે તેનું કારણ પૂછવાનું શરૂ કર્યું ત્યારે ચોધાર આંસુએ રડતા રડતા ગીતાજીએ આખી પરિસ્થિતિ દિલીપને જણાવી. આ દરમિયાન રસોડામાં વાસણોનો અવાજ આવ્યો. દિલીપ દોડતો ત્યાં પહોંચ્યો. ત્યાં તેણે જોયું કે તેના પિતા વાસણો સાફ કરી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને દિલીપના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે મગનજીએ તેની તરફ જોઈને કહ્યું, અરે દીકરા, તું ક્યારે આવ્યો? બાપુજી, મારું કામ વહેલું પૂરું થઈ ગયું હતું એટલે વહેલો આવી ગયો, એમ કહીને તેમણે તેમના પગને સ્પર્શ કર્યો. તો દિલીપને આશીર્વાદ આપવા તેમના માથા પર તેણે પોતાનો હાથ મૂક્યો. ત્યારે દિલીપને ખબર પડી કે તેના પિતાજીના હાથ ઠંડીને કારણે છૂટવાઈ ગયા હતા અને તેઓ કામ કરી શકતા ન હતા. આ દરમિયાન કાવ્યા પણ ત્યાં આવી પહોંચી અને દિલીપને વહેલો જોઈને તેના હોશ ઉડી ગયા અને પછી ચહેરા પર હળવા સ્મિત સાથે તેણે કહ્યું, દિલીપ, તું તો કહેતો હતો કે તારે હજુ 15 દિવસનું કામ બાકી છે. આટલું કહીને કાવ્યા તેની તરફ આવવા લાગી. ત્યારે દિલીપે તેના ગાલ પર જોરથી થપ્પડ મારી અને કહ્યું, તારી આવી હિંમત કેવી રીતે થઈ કે મારા ભગવાન જેવા માતા પિતા અને બાપુજી સાથે આવું કર્તવ્ય કરવાની? આ ઘર તેમના પુત્રનું છે અને તું તેને દહેજ તરીકે નથી લાવી. હું બધું સહન કરી શકું છું, પણ મારા માતા પિતાની આંખોમાં આંસુ બિલકુલ સહન નથી કરી શકતો. અરે જાલિમ ઓરત, મને લાગતું હતું થોડા દિવસ પછી તું મારા માતા અને પિતાજીને સમજી શકીશ અને તું તારા પોતાના માતા પિતાની જેમ તેમનો આદર સત્કાર કરીશ અને તેમને પ્રેમ કરીશ. પરંતુ હું ખોટો હતો. મારા ગયા પછી તે મારા માતા અને પિતાને નોકરીની જેમ વર્તન કર્યા અને તમે કોઈ શરમ નથી આવતી. બસ હવે બહુ થઈ ગયું. તું તારો સામાન પેક કર અને અહીંથી નીકળી જા, મારી સામેથી. દિલીપે ગુસ્સાથી બૂમ પાડીને અને કહ્યું, આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી. આ સાંભળીને કાવ્યા દિલીપના પગમાં પડી ગઈ અને માફી માંગવા લાગી. અને તમે આવું કેવી રીતે કહી શકો મારી સાથે? તમે તો મને પ્રેમ કરો છો. હા, હું તને પ્રેમ કરું છું, પણ એનો અર્થ એ નથી કે હું મારા જન્મદાતા મા બાપનું અપમાન સહન કરીશ અને તેમને છોડી દઈશ. મેં વિચાર્યું હતું કે એક દિવસ તું મારી મા અને બાપુજીને સમજી શકીશ, પણ તારા જેવી સ્ત્રીઓ હસતા ખેલતા પરિવારને બરબાદ કરી નાખે છે. અરે, મને મારી જાત પર શરમ આવી છે કે મેં મારી મા બાપુજીને તારા જેવી ક્રૂર ઓરતને સોંપી દીધા છે. આટલું કહીને દિલીપની આંખોમાં આંસુ આવી ગયા અને તેમના માતા પિતા સામે હાથ જોડીને તેણે કહ્યું, મને માફ કરી દેજો. આજ પછી હું અહીં છું
ત્યાં સુધી તમને બંનેને કોઈ તકલીફ નહીં પડે. પછી કાવ્યાએ તેના સસરાના શબ્દો સાંભળી અને કહ્યું, માજી, બાપુજી, મને માફ કરી દો. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. અજાણતા મેં તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે. પછી ગીતાજી બોલ્યા, દીકરા, પુત્રવધૂને માફ કરી દે. લડાઈ ઝઘડો ક્યાં ઘરમાં નથી થતો. પણ દિલીપે તેમની માતાની વાત ન માની અને પત્નીનો હાથ પકડીને તેને ઘરની બહાર કાઢી મૂકી. મગનજીએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ દિલીપે કહ્યું, ના પપ્પા, હવે તમે આટલું નહીં કરશો. જો હું આજે તેને માફ કરીશ તો જે મહિલાઓ પોતાના સાસરિયાઓ સાથે આવું વર્તન કરે છે તે ક્યારેય પાઠ શીખી શકશે નહીં. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી તે લાઈક અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમારા મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.